નમસ્કાર. અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધાની માંગને લઈને ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ અંતર્ગત વિસાવદરમાં વિશાળ સહી ઝુંબેશ યોજાઈ. આ ઝુંબેશમાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સભ્યો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ ભાગ લીધો. સહી ઝુંબેશ બાદ રેલવે અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. સવારથી જ મોટી સંખ્યામાં લોકો બ્રોડગેજ સુવિધાની માંગ સાથે જોડાતા સમગ્ર વિસ્તારમાં જનસમર્થન જોવા મળ્યું. ધારી પત્રકાર સંઘે સહયોગ આપનાર તમામ આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ જૂનાગઢ ખાતે રેલવેના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરવા માટે આગામી દિવસોમાં પ્રતિનિધિ મંડળ મોકલવાની જાહેરાત પણ કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હર્ષદ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામનું. આજે આવેદનપત્ર આપ્યું છે રેલવે વિભાગને. ખાસ કરીને અમારે ધારી પત્રકાર સંઘ દ્વારા આયોજિત વિસાવદર ધારી ચલાળા બ્રોડગેજ લાઇનના કામ માટે અહીંયા એક સહી ઝુંબેશનું આંદોલન રાખવામાં આવ્યું હતું. એમાં અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ તેમજ આ વેપારી મંડળના તમામ સંસ્થાઓ અમારી વિસાવદરની એને ટેકો જાહેર કર્યો છે. અને અમારો પ્રશ્ન એ છે કે અહીંયા આપણે વિસાવદર ધારી ચલાળા બ્રોડગેજ લાઇન ચાલુ થાય તો અમારા ઘણા લોકોને ફાયદો થાય એમ છે. છેવાડાનો ગરીબ માણસને પણ સપનું છે કે વિસાવદરથી સુરત જવું, વડોદરા જવું, બોમ્બે જવું, એ સપનું સાકાર થાય એના માટે ટીમ પત્રકાર સંઘે જે આવેદનપત્ર માટેની આજની આ ગોઠવણી કરી છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું. અને આ લોકોના હિત માટેનું આંદોલન એમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે માન્ય સ્ટેશન માસ્ટર અને રેલવે વિભાગને. પણ આગામી સમયમાં જ્યાં જવું પડશે ત્યાં એની સાથે રહી તમામ બંને સાંસદોને પણ વાત થઈ છે કે તમારે પણ સાથે રહેવું જોશે. ભરતભાઈ સુતરિયા, રાજેશભાઈ ચુડાસમા બધા સાથે રહેશે અને અમારે તો આ રિઝલ્ટ લાવવું છે. અને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે પત્રકાર સંઘ ધારી ચલાળા વિસાવદર કે આ બિનરાજકીય આંદોલન છે એનું 100% મને ખબર છે રિઝલ્ટ મળશે. અગાઉ અમારે દિલીપભાઈ પણ એ બિનરાજકીય આંદોલન જ્યારે ટ્રેન બંધ થઈ હોય, ફાટકના પ્રશ્નો હોય ત્યારે બિનરાજકીય આંદોલન કર્યા, એના રિઝલ્ટો મળ્યા છે. તો હું પણ એવી આશા રાખું છું કે આ બિનરાજકીય આંદોલન પત્રકાર સંઘને ચેમ્બર ઓફ કોમર્સ કરી રહ્યા છે એ બિનરાજકીય છે અને 100% 100% રિઝલ્ટ મળશે. અને અમારો ધારી ચલાળા અને વિસાવદરના લોકો ટ્રેનની મુસાફરી બ્રોડગેજ સાથે સુરત, અમદાવાદ, બોમ્બે જઈ શકશે.